પડી જા મૂકી દો અને હવે એમને કહો જીતી જાય એવું ચાલુ કરો કે મારા માથે જ છે કે માતાજીના દયા નામ વધ્યું એના માટે આપણે જીતી જાય એવું પડી ગયા ચોય નથી પડી ગયા હજુ તો આ શરૂઆત થઈ છે બરાબર. એના પછી બધું સ્ટોપ થાય છે, એના પછી અનેક અલગ અલગ ગીતો જોડાય છે, પરંતુ આટલો ડાયલોગ નથી. પૂરો ડાયલોગ થોડો લાંબો છે, આપણે ભુવાજીને ફરીથી બોલાવશું. પરંતુ એના પછી ફરી બોલ્યા છે કે જીતી ગયા. તો જે આખા જ આ વાક્યોની જે રચના છે, પડી ગયા ત્યાંથી શરૂઆત કરો એ એક વિષય છે, અને બીજું જીતી ગયા. તો સમય અને સંજોગ એવા બન્યા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને આ જીતી ગયા વિડીયો વાયરલ થયો. કારણ કે એ એમની લાઈફ ઉપર બોલે છે, એમના જીવન ઉપર બોલે છે, એમના જીવનમાં તકલીફ આવે છે અને એ તકલીફ વીતી જાય છે, એટલે પછી જીતી ગયા એમ કે ભાઈ આપણો સમય પૂરો થયો છે, હવે જીતી ગયા વાત કરો. પણ થયું કે જીતી ગયા અને જ્યારે બોલ્યું એના થોડા સમયમાં પરિણામ જાહેર થયા ઇલેક્શનના, ચૂંટણીના. તો ઘણા રાજકીય લોકોએ વિડીયોના સ્ટેટસ લગાયા કે ભાઈ પડી ગયા નહીં પણ જીતી ગયા. તો એક સમન્વય થયો અરવિંદ ભુવાજીનું બોલવું અને રાજકીય ઇલેક્શનના પરિણામ જાહેર થયા. તો આ જે વિડીયો છે એ મિલિયનમાં અત્યારે લોકો જુએ છે અને ડાયલોગ લોકોના ફેવરેટ બન્યા છે. પ્રયત્ન કરીએ કે આપણે જે પડી ગયા ગીતમાં તમે જે સાંભળો છો એ અડધું છે, પૂરું ફરી સાંભળીએ. ભુવાજીને કહીએ ફરી બંને ડાયલોગ બોલશો. હા, એમાં ડાયલોગ એવો છે કે પડી જા કોઈ પડી જા નહીં. આ તો શરૂઆતથી છે, એકડો હવો ઘૂંટણો હોય એકડી હો બધી બાકી છે. એના માટે કીધેલો મારો એક વિશ્વાસ છે કે જે દાડે હું મરવા જેલો મને માતાએ જો જીવન દોરાવ્યું હોય તો એ જગતમાં મને પડવા દેવાની નથી. જીવનમાં આપણને પાડે કોણ? આપણું કર્મ પાડે. હું ખોટું કરીશ ને તો જગત મને નહીં પાડવાની. જે મારા વિરોધી છે એમને પાડવા માટે હજાર કાવતરો રચીનો છે. કોઈથી કોઈ થયું નહીં છે કે મારી જગ્યાએ હું સાચો હશું જૂઠો હશું મેં નહીં માનવાનો, બરોબર. એટલે મારા હંગાત માતાજીને મારું કર્મ જેટલી 100% સારું છે એટલી જગતમાં મને પાડવાવાળા પેદા થયા નહીં. ખોટું કરશું તો ભોગવવું પડશે, એમાં કોઈ નવાઈ નહીં. એ ડાયલોગનો મિનિંગ આપણો આવ્યો છે, કોઈના માથે બોલેલા નહીં અને આ દિવસ કોઈના માથે નહીં બોલવાના. ભાઈ ભલે જગત કટકા સોટાડી ગમે તે વાયરલ કર. જ્યાં તમે કીધું કે જીતી જા એ ઘણા ટાઈમ પહેલા બોલેલો છું, પણ હવે વાયરલ હવે ગયું કેમ કે ચૂંટણીનું ઇલેક્શન આવ્યું એટલે કોઈને એમાંથી કંઈક એમાંથી રીલ બનાવી. હા, ઇન્સ્ટાગ્રામ તો કેવું હોય તમને ખબર છે કે વાઇટ જોઈ બેઠા ચીયો પર 25 જગ્યાએ સોટાડી વાયરલ થવું. એટલે એ હવે વાયરલ ગયું. આપણે ઘણા ટાઈમ પહેલા લાઈવ રમેલમાં બોલેલા છે, લાઈવ રમેલું આપણા યુટ્યુબ પર. પણ ટૂંકમાં તમે જે બોલ્યા છો એ લોકોને ગમે છે તો નક્કી જ પાકું પર એટલે તારું મિલિયનમાં રીલો બનતી હોય. હા, અને ફરી તમે જે જીતી ગયા એ તમે ભલે પહેલા બોલ્યા હોય, પરંતુ એ માહોલ બન્યો છે આ ચૂંટણીના પરિણામ પછી. તો ટૂંકમાં જે લોકો જીત્યા છે એમના માટે તો તમે એમના માટે જ બોલ્યા હોય એ લોકો ફીલ થવાનું. હા, એ મને એવું થાય કે ભાઈ આ મારી માટે જ બોલ્યા છે. તો એ રીતનું રહ્યું. બાકી ભુવાજી તમારો અભ્યાસ કેટલો છે, શું ભણ્યા છે? મારો અભ્યાસ તો ઘણો પોચ સુધીનો છે. કઈ જગ્યાએ ભણ્યા છો તમે? હું પહેલા જુનાડીસા મારો પ્રાથમિક શાળા પહોંચતો ભણતો જુનાડીસા. બીજી પછી અહીંયા ફાધરને અહીંયા મકાન બનાવ્યું. એના પછી અહીંયા અમે પ્રાથમિક શાળામાં ભણતો. પછી ફાધરની તબિયત એ વખતે ખરાબ હતી, બે એકલા હતા. આપણું ઘર એક નોર્મલી હતું, અહીંયા મકાન બનાવ્યું એટલે બધી વાળો પકાયો હતો. પછી આપણે રિક્ષા લાવી, પેટ્રોલ રિક્ષા. એ વખતે સીએનજી નથી, રિક્ષા ચલાવતો. રિક્ષામાંથી સાધન લાવીને આ તે કરતા આટલા સુધી પહોંચાય. રિક્ષા કેટલો સમય ચાલે? રિક્ષો લગભગ મેં પેટ્રોલ રિક્ષા 12 મહિના ઉપર ચલાવી. એના પછી હતું જે સકડો કહેવાય એ લાવ્યા હતા, એ લગભગ 3-4 વર્ષ ચલાવ્યા. એના પછી ગાડી પિકઅપ લાવ્યા, ડીએ લાવ્યા, ડીએ લાવ્યા. પિકઅપ તો હાલે મારું છે, મારા પિકઅપ ચાલુ થઈ ગયા. અરવિંદ ભુવાજી ભુવાપણી સિવાય એકદમ જે કહેવાય ને હાર્ડવર્ક એટલે કે ખૂબ મહેનતવાળા કામ શું કર્યા છે અત્યાર સુધી? મેં મહેનતવાળા કામ તો કહેવાય ને તો થોડું કોઈ છેલ્લે એનામાં ગણો ને તો જે ઊંટ લારી કહેવાય એમાં ખાતર ભરી ખેતરમાં નાખવાનું એ કરેલું. પ્રશ્ન બીજો કે જે ટાઇલ્સની દુકાન આવે સિમેન્ટની, એ સિમેન્ટની થેલી ઉપાડી ટાઇલ્સની પેટી સકડામાં જાતે ભરવાની, કોઈ સાઈડ ચાલતું હોય જાતે ખાલી કરવાની. પછી ભરભારી ગાડી નોકરી બહુ કરી, ઘણી મજૂરી કરી, કોઈ બાકી જ નહીં. મારી મજૂરી જે હોય ને એ તો કોઈ વાત કરો તો કોઈ માનવા તૈયાર છે નહીં. તો એટલી મજૂરી મેં કરેલી. મને છેલ્લે એમાં મજૂરી કરતા બપોરે 12 વાગે ચક્કર આવીને પડી ગયેલો છું. મને શેઠ પોતે દવા પણ લઈ ગયેલા છે, માલિક હતા ફેક્ટરીના એ રહ્યા.
તમે જ્યારે ભૂવાપણી નહોતા કરતા તમે જે વાત કરી કે આટલી આ રીતની તમે મજૂરી મહેનત કરી છે તેમાં સૌથી કોઈ એવો દિવસ કે જે તમે તમારા જીવનનો સૌથી ખરાબ દિવસ ગણ્યો હોય અને આજે પણ એ તકલીફવાળો દિવસ યાદ હોય? એક જ દિવસ એવો મારા માટે કે આપણે અહીંયા ગુનાથી જુનાડી સાહેબ વાગેલા જે વખતે આપણે તકલીફ હતી એ વખતે જુનાડી સાહેબ આપણા પાસે કોઈ ધંધાનું સેટિંગ હતું નહીં, સકડો ચલાવતા આપણે મજૂરી થતી નથી. એટલે 2017માં જ્યારે નદીમાં પૂર આવ્યું હતું ત્યારે આપણે અહીંયા બનાસકાંઠામાં પાણી બહુ ભર્યું. એ વખતે બનાસ નદી આ કોઠો પેલો કોઠો ચાલતી